હવે ઉદાહરણ 1.3 બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. બી ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻⁻10 મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તમને પ્રોટોનનું દળ mp માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 કિલોગ્રામ અને માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ આપેલું છે. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે જ્યારે r અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચેનું વિદ્યુતીય બળ Fe બરાબર -1/4πε0e²r², કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e, પ્રોટોનનો +e. આ બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય છે. હવે જો આ બંને વિદ્યુતભારો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી r અંતરે હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ જે હંમેશા આકર્ષી બળ હોય છે અને આકર્ષી બળ જે છે એને પરંપરાગત રીતે ઋણ નિશાનીથી રજૂ કરાય છે. તો Fg બરાબર -G mp_me/r². હવે આ બેનો આપણે મૂલ્યનો ગુણોત્તર લઈ લઈએ. તો Fe/Fg આ બંનેનો ગુણોત્તર લઈએ તો r² કેન્સલ થઈ જશે. તો e²/4πε0 Gmp_me 1/4πε0 ને તમે k લખી શકો તો ke²/Gmp_me. હવે બધા મૂલ્યો આપણે અહીંયા ગોઠવી દઈએ. તો k નું મૂલ્ય 9 × 10⁹, e નું મૂલ્ય 1.6 × 10⁻19 એનો સ્ક્વેર, g 6.67 × 10⁻11, mass of proton 1.67 × 10⁻27, mass of electron 9.11 × 10⁻31. હવે જ્યારે આને તમને ઉકેલશો તો તમારો જવાબ આવશે 2.267 × 10⁻39 અથવા તો 2.3 × 10⁻39. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻39 ગણું પ્રબળ છે. હવે r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર. તો આગળ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન લીધું હતું તો એમાં અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન ને માસ ઓફ પ્રોટોન આવતું તો બે પ્રોટોન લીધા તો બંને પ્રોટોનનું દળ લેવું પડશે. વિદ્યુતભાર તો પ્રોટોનનો એનો જ રહેવાનો છે, ઇલેક્ટ્રોન જેટલો જ. એટલે આગળના સમીકરણમાં ખાલી me ની જગ્યાએ તમારે અહીંયા mp લેવાનું. એટલે આપણું સમીકરણ બને કે e²/Gmp². હવે અહીંયા પાછા મૂલ્યો ગોઠવી દઈએ આપણે. k નું મૂલ્ય, e નું મૂલ્ય, g નું મૂલ્ય અને પ્રોટોનનું દળ અને આના વર્ગ. હવે આને ઉકેલીશું તો જવાબ આવશે 1.3 × 10⁻36. એટલે કે બે પ્રોટોન વચ્ચેનું જે વિદ્યુતીય બળ છે એ બે પ્રોટોન વચ્ચેના ગુરુત્વાકર્ષી બળ કરતા 10⁻36 ગણું પ્રબળ હોય છે. હવે બી પ્રોટોન વડે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ અથવા તો ઇલેક્ટ્રોન વડે પ્રોટોન ઉપર લાગતું બળ મૂલ્યની દ્રષ્ટિએ તો સમાન જ હોય.
હવે આ બંને જ્યારે એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે આ બળ કેટલું, પહેલા એનું મૂલ્ય શોધીએ પછી આપણને પ્રવેગ મળે. તો બળ શોધીએ આપણે. તો 1/4πε0 e²r², 1/4πε0 એટલે k. તો k e²r² મૂલ્યો ગોઠવી દઈએ તો જવાબ મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે F બરાબર ma દળ ગુણ્યા પ્રવેગ. તો એનો જો આપણે ઉપયોગ કરીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો હવે અહીંયા પ્રવેગ a બરાબર બળ ભાગ્યા દળ થશે. તો F ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ બરાબર ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનો પ્રવેગ, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ E બરાબર Fe/me. Fe નું મૂલ્ય આપણે શોધ્યું, me નું મૂલ્ય આપણને આપ્યું છે, બંને મૂલ્યો ગોઠવી દઈએ તો આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². હવે પ્રોટોન ઉપર પણ આટલું જ બળ લાગે છે. તો પ્રોટોનનો પ્રવેગ, તો અહીંયા સમીકરણની અંદર આપણે પ્રોટોન ઉપર લાગતું બળ, માસ ઓફ પ્રોટોન અને પ્રોટોનનો પ્રવેગ, તો પ્રોટોનનો પ્રવેગ બરાબર બળ ભાગ્યા પ્રોટોનનું દળ, બળનું મૂલ્ય પ્રોટોનનું દળ, તો આપણને જવાબ મળશે 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ². સમજ પડી ગઈ મિત્રો?